નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ જ અગત્યના કપાસના બજાર ભાવના વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવની મિત્રો અત્યારે શું ચાલી રહી છે સ્થિતિ અને ભાવ પ્રતિ મણના કેટલા ચાલી રહ્યા છે એવરેજ, એના વિશે મિત્રો માહિતી મેળવીશું. અને બજારની સ્થિતિ શું છે મિત્રો, ભાવમાં સુધારાનું શું અત્યારે ચાલી રહ્યું છે, ભેજવાળા માલ અને નરમ કપાસના ભાવને વાતાવરણને લીધે શું શું થયું છે, તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ, જેથી તમને તમારા માર્કેટ યાર્ડ અથવા તો એરિયાના માર્કેટ યાર્ડની અંદાજો રહે. તો મિત્રો, આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને જરૂરથી દબાવી દેજો, કારણ કે મિત્રો આપણે આવા જ માહિતીના અને કપાસને લગતા અને અન્ય તમામ જાતના ખેડૂતને લગતા માહિતીના વિડીયો આપણે મૂકીએ છીએ. અને મિત્રો આપણે 100% સાચી માહિતી જ આપીએ છીએ, આપણે કોઈ દી ખોટી માહિતી આપતા નથી. એટલે તમારે યુટ્યુબ ઉપર ઘણા ખોટા ભાવ અને માહિતીના વિડીયો મળે છે, જેથી તમે ગેરમાર્ગે દોરાવશો. તેમાં મિત્રો 1900 થી 2000 સુધીની એવરેજ બતાવવામાં આવે છે અને તમને પછી એમ થાય કે અત્યારે માર્કેટ સારું છે અને તમે પછી વેચાણ કરવા જાઓ અને ત્યાં જઈને મિત્રો તમારે ભાવ સરખો મળે નહીં. તો મિત્રો તમારે એ રીતે ગેરમાર્ગે દોડાવવાનું નથી. મિત્રો તમારે માત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રો જે કોઈ ખેડૂત હોય એને વોટ્સઅપ ઉપર શેર કરી દેવાનું છે આ વિડીયો, જેથી એ ખેડૂત ભાઈ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સરખા ભાવની માહિતી સૌથી પહેલાં જાણી શકે. તો મિત્રો ચાલો જોઈ લઈએ આજના સૌથી પાવરફુલ માહિતી અને કપાસના ભાવ. મિત્રો અત્યારે ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડોના કપાસના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગુણવત્તામાં મિત્રો ભેજનું પ્રમાણ અને માલની આવક આધારે મિત્રો 20 કિલો મણ આધારે રૂપિયા 1000 થી 2050 સુધીનો વચ્ચે બોલાઈ રહ્યો છે ભાવ. હવે મિત્રો તમારે સૌથી ઊંચા માર્કેટ યાર્ડો અને સૌથી વધારે ભાવ બોલાઈ રહ્યા હોય એવા માર્કેટ યાર્ડોની વાત કરીએ તો મિત્રો 5 માર્કેટ યાર્ડ સૌથી ઉપર છે. 5મા નંબર ઉપર છે જામનગર માર્કેટ યાર્ડ. ત્યાં મિત્રો 1501 રૂપિયાથી લઈને 1903 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે. જામજોધપુરમાં પણ એટલું છે મિત્રો, 1501 થી લઈને 1952 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મણનો ભાવ બોલાઈ રહ્યો છે. જેતપુર ત્રીજા નંબરે છે મિત્રો, 1286 રૂપિયાથી લઈને 1872 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો 1550 રૂપિયાથી લઈને 2001 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. અમરેલીમાં મિત્રો 1070 રૂપિયાથી લઈને 2651 રૂપિયા, સોરી મિત્રો 1900 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો 1602 રૂપિયાથી લઈને 2002 રૂપિયા સુધીનો ભાવ સૌથી ઊંચામાં બોલાઈ રહ્યો છે. આમાં મિત્રો અમુક ભાવ હતા તે સૌથી ઊંચા હતા, જેના કારણે મિત્રો તમને એમ થાય કે એવરેજ એટલો જ ભાવ ચાલતો હશે. એવું નથી મિત્રો, ક્યારેક જ ગયો હોય છે પણ ઊંચો એટલો ગયો હોય છે. તો સરેરાશ મિત્રો બજાર ભાવ આટલા ચાલી રહ્યા છે ગુજરાતમાં અત્યારે ભાવમાં. અને મિત્રો અત્યારે બજાર ભાવની સ્થિતિની મિત્રો પાવરફુલ એનાલિસિસ કરીએ તો મિત્રો ભાવના સુધારાનું કારણ છે મિત્રો સારી ગુણવત્તાવાળા કપાસમાં સૂકા અને લાંબા તાર ધરાવતા કપાસ માટે મિત્રો રૂપિયા 1900 થી 2050 સુધીનો ઉપલો ભાવ મળી રહ્યો છે. અને ભેજવાળા માલમાં નરમ ભાવ ચોમાસાના વાતાવરણને કારણે જે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ છે અને અથવા તો કાળો પડી ગયો છે તેનો ભાવ મિત્રો 1000 થી લઈને 1400ની આસપાસ જ બોલાય છે. મિત્રો આવકની સ્થિતિની વાત કરીએ તો હાલના તબક્કે મિત્રો માર્કેટ યાર્ડમાં જૂના કપાસનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે અને નવા કપાસની આવક ધીમે ધીમે શરૂ થવાની તૈયારીમાં છે. એટલે મિત્રો ભાવ સ્ટેબલ ચાલી રહ્યો છે, બહુ ઊંચો પણ નથી, બહુ નીચો પણ નથી, મધ્યમ ભાગમાં ભાવ ચાલી રહ્યો છે. હવે મિત્રો નિષ્ણાંત દ્વારા અથવા તો સરકારી ડેટા દ્વારા ખબર પડવામાં આવી છે કે હમણાં જે નવા કપાસની આવક શરૂ થશે એમાં મિત્રો સારો ભાવ મળી શકે તેવી શક્યતા સારી છે, કારણ કે M6 વાયદા અને ઉપર લેવલ ઉપર જે મિલોમાં માંગ વધી રહી છે, જેના કારણે મિત્રો અહીંયા નોર્મલ માર્કેટ યાર્ડ ઉપર અસર પડશે અને ખેડૂતોને 100 થી 200-300 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. તો મિત્રો આ આજની માહિતી જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. મિત્રો તમારા ખેડૂત મિત્ર હોય એને વોટ્સઅપ ઉપર તમારે વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી એ પણ સરખી અને પાવરફુલ માહિતી દરરોજ સૌથી પહેલાં જાણતા રહે. અને મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં એક સારીથી કમેન્ટ કરી દેજો
અને મિત્રો તમારે જો આગળ કાંઈ કોઈ બીજો ખેડૂતને લગતો માહિતીનો વિડીયો જોતો હોય, યોજનાને લગતો અથવા તો યોજનામાં અરજી કરવી, તો મિત્રો આપણી કોમેન્ટ બોક્સ ખુલ્લી જ છે, એમાં તમારે લખી નાખવાનું છે. અને મિત્રો જાતા એક લાઇક કરતા જજો. જય હિન્દ, જય કિસાન.